હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસિકમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ના ગણિતની અંદર સંભાવના ચેપ્ટર, જેની અંદર આપણે જોઈએ છીએ 14.1 અને એનો આપણે પહોંચ્યા છીએ દાખલા નંબર 11. આનાથી આગળના 1 થી 10 દાખલા અને આ સંભાવના ચેપ્ટરને લગતી થિયરી, એને લગતા 1-2 સૂત્રો જે આપણે આગળના જે વિડિયો હતા તેમાં જોઈ ચૂક્યા છીએ. તો ચાલો આપણે આજે જોઈએ દાખલા નંબર 11. શું કીધું છે દાખલા નંબર 11 માં? તો કે ગોપી પોતાના માછલી ઘર માટે, એક ગોપી તેના માછલી ઘર માટે શું કરે છે? તો કે દુકાનમાંથી માછલીની ખરીદી કરે છે. આગળ હવે શું કરે છે? તો કે દુકાનદાર મોટી ટાંકીમાંથી, એક ટાંકી મોટી છે, એ ટાંકીમાંથી કોઈ યાદચ્છિક રીતે, એટલે કોઈ એવી જ રીતે એક માછલીને બહાર કાઢે છે. આ ટાંકીમાં કેટલી? તો કે આ ટાંકીમાં 5 નર માછલી છે, પણ કેવી? તો કે 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો અહીં 5 નર અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો સરળ અને સિમ્પલ દાખલો છે. દાખલામાં પાઠ્યપુસ્તકની અંદર આપણે આકૃતિ પણ આપેલી છે, પણ અહીં આકૃતિ વગર પણ આપણે સારી રીતે દાખલો ગણી શકીએ છીએ. આપણે કીધેલું છે કે બહાર કાઢેલ નર માછલી હોય તો આપણે લખીશું કે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના. બરાબર. આપણી પાસે સૂત્ર છે. સૂત્ર કઈ રીતે છે? તો કે આપણે આવી રીતે સૂત્ર ટૂંકમાં યાદ રાખ્યું છે. શક્ય પરિણામ ના છેદમાં શું આવશે? તો કે કુલ પરિણામ. હવે અહીં આપણે સૌપ્રથમ કુલ પરિણામ જોશે, તો પહેલા સૌપ્રથમ આપણે કુલ પરિણામ જોઈ લઈએ. કઈ કુલ પરિણામ કેટલા છે? તો આપણે તે જોઈ લઈએ. તો કે કુલ પરિણામ, તો કે અહીં કુલ પરિણામ કેટલા છે? તો કે કેટલી છે? 5 નર માછલી, તો 5 નર માછલી વત્તા 8 માદા માછલી, તો અહીં 8. તો કુલ કેટલી થશે? તો કે 8 અને 5, 8 ને 5 13. તો અહીં કુલ કેટલી માછલીઓ છે? 13. હવે 13 માંથી બહાર કાઢેલ માછલી કેવી હોય? નર માછલી હોય. તો નર માછલી હોય એના માટે શક્ય પરિણામ આપણે ઉપર લખશું, કુલ પરિણામ નીચે લખશું. તો શક્ય પરિણામ નર, તો નર માછલી કેટલી છે? 5 માછલી છે, તો ઉપર આપણે લખીશું 5 અને છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણે મેળવ્યા કેટલા છે? 13. તો અહીં 5 ના છેદમાં 13. તો અહીં આપણી સંભાવના શું મળશે? આપણે 5 ના છેદમાં 13, એટલે બહાર કાઢેલ માછલી કેવી હોય? નર માછલી હોય તેની સંભાવના. તો કેટલી થશે? તો કે શક્ય પરિણામ અહીં નર માછલી 5 છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ કુલ કેટલું હતું? તો કે અહીં 13. તો છેદમાં કેટલા આવશે? 13. તો આ થશે આપણો 11મો દાખલો. આપણે જોઈએ દાખલા નંબર 12. અહીં કીધું છે તકની એક રમતમાં, તો કે એક રમત છે એની અંદર ગોળ ફરતું એક તીર હોય છે. આ તીર કેવું છે? તો કે અહીં આ જે તીર છે એ તીર કેવું છે? તો કે ગોળ ફરતું તીર છે. તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. જે આ તીર છે એ કેવી રીતે? તો કે ગોળ ફરતું હશે. ગોળ ફરતું હશે એટલે કોઈ એક જગ્યાએ એ ઊભું રહેશે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આવી રીતે તીર છે અને 1 થી 8 સંખ્યા છે. તો શું થશે? તો કે આ તીર ફરશે. આ તીર ફરશે એટલે કોઈ એક જગ્યાએ આવીને ફરીથી ઊભું રહેશે. આ ઘટના કેવી છે? તો કે આ ઘટના સમસંભાવી ઘટના છે. તો શું કીધું? પહેલું, તે 8 તરફ નિર્દેશ કરે. બીજું, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ત્રીજું, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. અને ચોથું, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તેની સંભાવના મેળવો. તો અહીં 4 સંભાવનાઓ આપણે મેળવવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો અહીં શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ કે અહીં કુલ પરિણામ કેટલા હોઈ શકે. તો આપણે તક ઉપર અહીં જે આ તીર છે તે શું હશે? તો કે તે કોઈ એક અંક ઉપર ઊભું રહેશે. તો અહીં કુલ પરિણામ કેટલા છે? તો કે 1 થી 8. તો 1 2 3 એ બધાનો આપણે સરવાળો કરવાનો છે નહીં, પરંતુ અહીં બધા થઈને કુલ કેટલા પરિણામ છે? તો કે કુલ 8 પરિણામ છે. તો અહીં આપણે લખી નાખશું કુલ પરિણામ. તો અહીં આપણે ખબર પડી ગઈ કે કુલ પરિણામ બરાબર 8 છે. હવે આપણે વારાફરતી બધું મેળવશું. તો અહીં પહેલું શું કીધું?
તો કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. આપણે સૂત્ર યાદ છે. શું સૂત્ર છે? તો કે તરત કહેશો તમે કે સર શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. છેદમાં આવશે કુલ પરિણામ, તો ઉપર આવશે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીં 8 તરફ નિર્દેશ કરે તો અહીં 8 તકતી પર આપણે જોઈ શકીએ કે આ જે ગોળ ફરતું તીર છે એ આ તક ઉપર છે, આ જે તકતી છે તકતી પર 8 કેટલી વખત છે? તો કે 1 વખત. તો આપણે અહીં શક્ય પરિણામ કેટલા બનશે? તો કે અહીં શક્ય પરિણામ કેટલા થાય? 1. તો કે અહીં શક્ય પરિણામ 1 અને એના છેદમાં કુલ પરિણામ, તો કુલ પરિણામ કેટલા છે? 8. તો છેદમાં આવશે 8. તો આ થશે આપણો જવાબ 1/8. અહીં કોઈ 8 તરફ નિર્દેશ કરે તો એના શક્ય પરિણામ અહીંયા 8 લખવાના નથી. ધ્યાન રાખવાનું છે કે 8 એક વખત છે એટલે શક્ય પરિણામ 1 થશે અને છેદમાં કુલ પરિણામ 8 છે. જોઈએ બીજું. બીજામાં શું કીધું? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. શું થશે? તો કે અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા કઈ કઈ હોય? તો કે અહીં જો અયુગ્મ સંખ્યા કઈ કઈ થશે? તો કે 1 3 5 7. આ કેવી થશે? તો કે અયુગ્મ સંખ્યા. કેમ? તો કે તે બે ના ઘડિયામાં આવતી નથી, અથવા આપણે એકી બેકીના આધારે પણ કહીએ છીએ કે અયુગ્મ સંખ્યા એટલે કેવી? તો કે એકી સંખ્યા હોય તેને આપણે લઈ લઈએ. તો અહીં કેટલી હશે? તો કે એક સંખ્યા 1, બીજી સંખ્યા 2, ત્રીજી સંખ્યા 5, સોરી પેલી એક સંખ્યા 1, બીજી સંખ્યા 3, ત્રીજી સંખ્યા 5 અને ચોથી સંખ્યા 7. તો અહીં કુલ સંખ્યા કેટલી થશે? 4 છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ કેટલા છે? તો કે 8. અહીં આપણે છેદ ઉડાડશું તો 2 દુ 4 એટલે અહીં આવશે 1/2. તો આ થશે આપણો જવાબ. કઈ કઈ અયુગ્મ સંખ્યાઓ હતી? તો અહીં તમને લખી દઉં છું અયુગ્મ સંખ્યાઓ. બરાબર. અહીં 1 3 5 7 આગળ આવેલી છે, પણ આપણા પાસે 8 માં છે સંખ્યાઓ, તો એ 8 સંખ્યામાંથી આ 4 સંખ્યા. આગળ ત્રીજું શું કીધેલું છે? અહીં કીધું છે 2 કરતા મોટી સંખ્યા હોય. 2 કરતા મોટી સંખ્યા હોય. તો 2 કરતા મોટી સંખ્યા હોય અથવા તો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. આપણે એવું કીધેલું છે કે એવું લખશું 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. તો 2 કરતા મોટી સંખ્યા, તો અહીં 2 કરતા મોટી સંખ્યા કીધું છે, 2 આપણે એમાં ગણશું નહીં. તો 2 થી મોટી સંખ્યા 1 2 3 4 5 અને 6. એક તો નાનું કહેવાશે, 2 લેવાના નથી. તો કુલ સંખ્યા થશે 6 છેદમાં કેટલા થશે? તો કે કુલ પરિણામ 8. તો અહીં લખશું 8. અહીં આપણે 2 તેરી 6 અને 2 ચોક 8. તો આવી રીતે છેદ ઉઠશે તો આપણો જવાબ આવશે 3/4. તો આ થશે આપણો જવાબ. આગળ ચોથું મેળવીએ આપણે. ચોથું અહીં શું કીધું છે? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો લખીએ 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. તો અહીં આપણે જોઈ શકીએ કે બધાથી મોટામાં મોટી સંખ્યા કેટલી છે? તો કે 8. 8 થી દરેક સંખ્યા નાની છે જે આપણે લેવાની છે તે. તો અહીં 9 થી વાત કરીએ તો 9 કરતા નાની સંખ્યા, તો આપણી પાસે કુલ 8 સંખ્યાઓ છે. 8 એ 8 સંખ્યા 9 થી નાની છે. તો અહીં
શક્ય પરિણામ કેટલા થશે 8 અને એવી જ રીતે છેદમાં કુલ પરિણામ પણ એ પણ કેટલા થશે 8 તો 8 ના છેદમાં 8 છેદ ઉડી જશે કેટલા વધશે ખાલી 1 તો આપણે એમ પણ કહી શકીએ કે અહીં બધી જ સંખ્યાઓ સમાન 9 થી નાની છે એટલે આ ઘટનાની સંભાવના 1 આવે તો આ કઈ ઘટના હોઈ શકે તો કે નિશ્ચિત ઘટના હોઈ શકે અથવા ચોક્કસ ઘટના હોઈ શકે તો અહીં આ દાખલા નંબર 12 પૂર્ણ થાય છે તો આ દાખલો આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનથી ગણશું કેમ કે આમાં કોઈ પણ બીજા પ્રશ્ન આડાઅવળા કરીને પણ તમને ઘણા પ્રશ્નો પૂછી શકે છે તો આજના વિડિયોમાં આપણે અહીં સુધી રાખશું જોઈએ આગળના દાખલા નેક્સ્ટ વિડિયોમાં